અમદાવાદ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચ કચેરીથી માત્ર 100 મીટરના અંતરે જ આકાશ સોડ નામના યુવકની છરીના ઘા મારીને ઘાતકી હત્યા કરવામાં આવી છે. ગઈકાલે મોડી રાત્રે બે યુવકો વચ્ચે BGMI ગેમ રમવા બાબતે થયેલી બોલાચાલીની અદાવત રાખી લાલો રાઠોડ અને તેના મિત્ર શાહિદ ખાન પઠાણે ઉપરાછાપરી છરીઓના ઘા ઝીકીને આકાશોડને મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યારે ગાયકવાડ હવેલી પોલીસે બંને આરોપીઓને ઝડપી લઈ બીજા આરોપીઓને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અમદાવાદના ફતેવાડી વિસ્તારમાંથી MD ડ્રગ્સની હેરાફેરી કરતા માતા પુત્રને વેજલપુર પોલીસે ઝડપી લીધા હતા. એક સફેદ કલરના એક્સેસ પર એક મહિલા અને એક પુરુષ ફતેવાડી લોખંડવાલા પાર્ટી પ્લોટથી સવેરા હોટલ થઈને અંબર ટાવર તરફ ડ્રગ્સ લઈને પસાર થવાના હોવાની બાતમીના આધારે પોલીસે સવેરા હોટલ 3 રસ્તા પાસે વોચ ગોઠવી બાતમીવાળા વાહનને રોકાવીને તપાસ કરતા 2 વ્હીલર પર સવાર સમીમ બાનુ અને તેના પુત્ર મોમીન ખાન પઠાણ પાસેથી 7,40,000ની કિંમતનું 246.800 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું. ત્યારે પોલીસે બંનેને અટકાયતમાં લઈને આગળની તપાસ શરૂ કરી છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર સામેના રોડ પર ઈ-કોમર્સ કંપનીના ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આગ એટલી વિકરાળ હતી કે થોડા સમયમાં આખા ગોડાઉનને ઝપેટમાં લઈ લીધું હતું, જેને કારણે ગોડાઉનના શેડનો ભાગ પણ ધરાશાયી થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની 7 જેટલી ગાડીઓ તાત્કાલિક અહીં પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. આગના કારણે ગોડાઉનમાં રહેલો તમામ સામાન બળીને ખાખ થઈ જતા મોટું નુકસાન થયું હતું.